જય શ્રી કૃષ્ણ. મારી આ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સાથીઓ, એવું કહેવાય છે કે ભગવદ્ ગીતા એક ધર્મની જ નહીં પરંતુ પૃથ્વી પરની દરેક વ્યક્તિને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેથી દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે અને આ 18 અધ્યાયમાં કુલ 700 શ્લોક છે, જેની દરેક પંક્તિ દરેક વ્યક્તિને વાંચવી મુશ્કેલ બની શકે છે. તો અમે આજના ખૂબ જ ખાસ વિડીયોમાં ભગવદ્ ગીતાના 111 મહત્વના વિચારો લઈને આવ્યા છીએ, જેને અમે ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશું. અને આ વિચારોને દરરોજ સાંભળવાથી તમારા જીવનના વર્તમાન અને ભવિષ્યની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. જો તમે આ વિડીયોનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો આવો જાણીએ આ તમામ પાવરફુલ 111 વિચારોને અને પોતાના જીવનમાં અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ. 111. જેમ અંધકારમાં પ્રકાશની જ્યોતિ ચમકે છે, તેવી જ રીતે જ્ઞાનની જ્યોતિ પણ ચમકે છે. તેથી માનવીએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ. 110. શ્રી કૃષ્ણ કહે છે, આ પૃથ્વીના દરેક માનવીએ તેના પરિણામની ચિંતા ન કરવી અને કોઈ લાભની લાલચના કાર્યના ફળની ચિંતા કર્યા વિના ન્યાય અને નિસ્વાર્થપણે પોતાની ફરજો નિભાવવી જોઈએ. 109. જેમ આપણે જૂનું વસ્ત્ર ઉતારીને નવું વસ્ત્ર પહેરીએ છીએ અને જૂના વસ્ત્ર વિશે વિચારતા પણ નથી, તેવી જ રીતે આપણા આત્મા માટે આપણું શરીર ક્યારેક જૂનું વસ્ત્ર જેવું બની જાય છે અને આપણા શરીરને છોડીને તે બીજા શરીરમાં જાય છે, જેવી રીતે તે નવું વસ્ત્ર ધારણ કરવા ગયું હોય. 108. જે મનુષ્યને ભગવાનમાં શ્રદ્ધા નથી અને સાથે સાથે જ્ઞાનનો પણ અભાવ છે, તે માણસને જીવનમાં ક્યારેય સુખ અને સફળતા નથી મળી શકતી. 107. જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે, ત્યારે જાણી લો કે તેના સ્વાભિમાનને ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે ઠેસ જરૂર પહોંચી છે. 106. આપણા સિવાય બીજું કોઈ શું કરી રહ્યું છે, તે કેવી રીતે કરી રહ્યું છે અને તે આ બધું શા માટે કરી રહ્યું છે, આપણે આપણી જાતને આ બધી બાબતોથી દૂર રાખીશું તેટલું જ આપણે ખુશ રહીશું અને એટલું જ નહીં પણ આપણા મનને શાંતિ પણ મળશે. 105. જે લોકો દિલથી સારા છે, જેમને દયાની ભાવના છે અને જેઓ બીજાના દુઃખને સમજે છે, તેમને ફરીથી જન્મ લેવાની જરૂર નથી. તે મોક્ષની પ્રાપ્તિ કરીને આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. 104. મોહ એના પર કરો જેના પર તમારો અધિકાર છે અને જેના પર તમારો કોઈ અધિકાર છે જ નહીં, તમારે તેનો મોહ ક્યારેય કરવો જોઈએ નહીં. 103. પ્રભુત્વ વ્યક્તિ માટે એટલે કે જે જાણકાર છે અથવા જાગૃત છે તેમના માટે કચરાનો ઢગલો, પથ્થર અને સોનું બધું એક સરખું જ છે. 102. તમારી ક્રિયાઓ જ તમારી ઓળખ છે. એમ જોવા જાય તો એક જ નામવાળા હજારો લોકો છે. 101. પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને ક્રોધ હંમેશા ક્ષમા સાંભળવાનું પસંદ કરે છે. 100. સત્ય અને ન્યાયના માર્ગ પર ચાલનાર વ્યક્તિને કદી પણ ડરવું પડતું નથી. 99. જે લોકો હંમેશા શંકા કરે છે, તેમના માટે સુખ ન તો આ દુનિયામાં છે અને ન તો બીજે ક્યાંય છે. 98. કર્મ એ પાક છે જે દરેક વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિમાં કાપવો જ પડે છે. તેના કારણે આપણે હંમેશા સારા બીજ વાવવા જોઈએ, જેથી આપણને સારો પાક મળી શકે. એટલે કે જો આપણું કર્મ સારું હોય તો તેનું પરિણામ પણ સારું જ મળશે. 97. જે થવાનું છે તે ગમે તે સંજોગોમાં થવાનું જ છે અને જે થવાનું નથી તે ક્યારેય થવાનું નથી. જે લોકો પોતાની બુદ્ધિમાં આવું જ્ઞાન ધરાવે છે, તેઓ ક્યારેય દુઃખી થતા નથી. 96. સત્કર્મો કર્યા પછી પણ લોકો તમારી બુરાઈઓને યાદ રાખશે. તેથી લોકો આપણા વિશે જે કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપવું અને તમારા કાર્યો પૂરા કરવા જોઈએ. 95. શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું વધુ સારું છે, કારણ કે તમારે જાણવું જોઈએ કે તમારો જીવ તમને સૌથી વધુ પાપ કરવા પ્રેરે છે.
ચોરાણું. ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, મારા પરમ ભક્ત જે હંમેશા મને યાદ કરે છે અને મનથી મારી પૂજા કરે છે, તે ભક્તોના કલ્યાણની મારી જવાબદારી છે. જેને મારી ભક્તિમાં શ્રદ્ધા નથી તે મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ જન્મ અને મૃત્યુના ભૌતિક માર્ગમાં અટવાયેલા રહે છે. 93. જે લોકો તમારા શબ્દોની કદર નથી કરતા તેમના માટે મૌન એ સૌથી મોટો જવાબ છે. 92. તમારી તરફ જે નિંદા થઈ રહી છે તેના કારણે તમારા ધ્યેયને બદલશો નહીં, કારણ કે જે દિવસે તમને ધ્યેય પ્રાપ્ત થશે તરત જ તે લોકો નિંદા કરતા હશે તેઓનો અભિપ્રાય પણ બદલાઈ જશે. 91. ક્યારેક તો સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલો, પરંતુ હા, તમારી મજબૂરીઓને દોષ આપવાનું બંધ કરો અને કોઈ પણ સંજોગોમાં ચાલતા શીખો. મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલા જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિડીયો આગળ વધારીએ. 89. જો તમે કોઈ કામ સારા ઈરાદાથી કરો છો તો તે કામ ક્યારેય વ્યર્થ નથી થતું અને તેનું ફળ તમને જરૂર મળે છે. 88. શ્રી કૃષ્ણ કહે છે, જો તમે વિચારો છો કે હું તમારું ભાગ્ય બનાવું છું તો તે ખોટું છે, કારણ કે માણસ તેના પોતાના ભાગ્ય માટે જવાબદાર છે. 87. માણસ સારો છે કે ખરાબ એવું કદી વિચારશો નહીં, પરંતુ એમ વિચારો કે તેના કર્મો સારા છે કે ખરાબ છે, કારણ કે માણસના કર્મો જેવા હોય છે તેમ તેને ફળ મળે છે અને માત્ર તમારા કર્મો કરવાનો જ અધિકાર છે, પરંતુ તમારા કર્મોના ફળના અધિકારી નથી હોતા. સારા કર્મો એ નથી હોતા કે જેના પરિણામો હંમેશા સાચા હોય, પરંતુ સાચા કાર્યો એ હોય છે જેનો હેતુ ક્યારેય ખોટો નથી હોતો. 86. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમામ સદ્ગુણોથી સંપન્ન નથી અને તેથી કેટલીક ખામીઓને અવગણીને સંબંધો જાળવી રાખો. 85. બીજાની જીવનશૈલીનું અનુકરણ કરીને જીવન જીવવા કરતાં પહેલા તમારી જાતને ઓળખો, પછી ભલે તમારે અપૂર્ણ રૂપથી જીવવું પડે. 84. જ્યારે તમારું ભવિષ્ય અંધકારમય લાગે ત્યારે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે. 83. પ્રયત્ન કરશો તો ઉકેલ મળશે, આજે નહીં તો કાલે ચોક્કસ બહાર નીકળશો. અર્જુન જેવું લક્ષ્ય રાખશો તો રણમાંથી પણ પાણી નીકળશે. 82. માણસની સૌથી મોટી ભૂલ એ છે કે આપણે ભૂલોમાંથી શીખતા નથી. 81. જ્યારે આપણું મન નબળું હોય છે ત્યારે આપણા સંજોગો આપણી સમસ્યા બની જાય છે અને જ્યારે આપણું મન સ્થિર હોય છે ત્યારે તે સંજોગો આપણા માટે પડકાર બની જાય છે અને જો આપણું મન મજબૂત હોય તો તે સમયે સંજોગો આપણા માટે એક તક બની જાય છે. 80. માણસ જ્યારે બીજાના દુઃખ પર હસવાનું શરૂ કરે છે ત્યારે તેની માનવતાનો અંત આવે છે. 79. હે અર્જુન, શરીરમાં રહેવાવાળાનો વધ ક્યારેય કરી શકાતો નથી, તેથી તમારા કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. 78. સમય એ શીખવે છે કે જીવન ક્યારેય કોઈની રાહ નથી જોતું અને ક્યારેય કોઈના માટે અટકી શકતું નથી, તેથી સમય એની સાથે જ રમે છે જે ખેલાડી સર્વશ્રેષ્ઠ હોય છે. 77. દરેકને એક જ પીડા થાય છે, પરંતુ દરેકનો જુસ્સો અલગ અલગ હોય છે અને તે પરિસ્થિતિમાં જે પણ સંઘર્ષ કરે છે તે ચમકે છે અને તે સમયે જે નિરાશ થાય છે તે વિખેરાઈ જાય છે. 76. મનુષ્ય દ્વારા કરવામાં આવેલા કર્મોના આધારે ભવિષ્યની કોઈ પણ જીત કે હાર, લાભ કે હાનિ, સુખ કે દુઃખથી ક્યારેય પરેશાન ન થવું જોઈએ. 75. જો તમે એ ભૂલોમાંથી શીખવા માંગતા ન હોય તો તે જ ભૂલ તમને સમુદ્ર જેવી લાગે છે અને જો તમે તે ભૂલોમાંથી શીખો છો તો તે જ ભૂલ સીડી બની જાય છે. નિર્ણય તમારો છે કે તમારે ચડવું છે કે ડૂબવું છે. 74. સમસ્યાઓ આપણે માનીએ છીએ તેટલી શક્તિશાળી કદી નથી હોતી. 73. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે અંધકારે ક્યારેય સવાર પડવા નથી દીધી? 72. ભૂલો છોડી દેવી એ ખોટું નથી,
માત્ર શરૂઆત તમારી જાતથી થવી જોઈએ. 71. હંમેશા એ જરૂરી નથી હોતું કે દરેક વખતે તમારા શબ્દોને સમજવામાં આવે. તેથી કેટલીક વાર મૌન રહેવું વધારે સારું છે. 70. મગજ જેટલો શાંત હશે તેટલી જ તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકશે. 69. કર્મસન્યાસ તેમજ કર્મયોગ આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે, પરંતુ કર્મસન્યાસ કરતા કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે. 68. તમારી હાર અને જીતનો આધાર તમારી વિચારસરણી પર થયો છે. જો તમે સ્વીકારશો તો હાર હશે અને જો તમે નિર્ણય કરશો તો વિજય થશે. 67. સૌથી ડાયો માણસ એ છે કે જે સફળતા પ્રાપ્ત કરે ત્યારે ઘમંડી થતો નથી અને નિષ્ફળ ગયા પછી દુઃખમાં ડૂબી જતો નથી. 66. જો તમારે ક્યારે પ્રશંસા થઈ રહી હોય તો તમારે સજાગ રહેવાની જરૂર છે. 65. તમારી જાતને કોઈની સાથે સરખાવશો નહીં, કારણ કે તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો. 64. માણસ જેવી શ્રદ્ધાથી બનેલો છે, જેમ તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. 63. જેને પોતાના મન પર વિજય મેળવ્યો છે તેનું હૃદય તેનો શ્રેષ્ઠ મિત્ર છે, અને જે વ્યક્તિ આમ કરવામાં નિષ્ફળ જાય છે તેનું હૃદય તેનો સૌથી ખરાબ શત્રુ બની જાય છે. 62. નકારાત્મક વિચારો તમારા મનમાં આવશે, પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેમને કેટલું મહત્વ આપો છો. 61. જો તમે શ્રેષ્ઠ દિવસો મેળવવા માંગતા હો તો તમારે તમારા ખરાબ દિવસો સામે લડવું પડશે. 60. જીવનમાં કશું જ થતું નથી હોતું, તેથી તમારી જાતને તાણ ન આપો, કારણ કે તમારા સંજોગો ગમે તેટલા ખરાબ થઈ જાય પરંતુ તે બદલાઈ જશે. 59. દુનિયામાં મુશ્કેલી આપનારાઓનું વ્યક્તિત્વ ગમે તેટલું મોટું હોય, પરંતુ યાદ રાખજો કે ભગવાનની કૃપા તે અસ્થિતિ વધુ મોટી હોય છે. 58. જેણે મન પર વિજય મેળવ્યો છે તે સમય પહેલા જ ઈસુને પ્રાપ્ત કરી ચૂક્યો છે, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત થઈ છે. તે માણસ માટે શરદી, ગરમી, દુઃખ, સુખ, અપમાન એક જેવા જ હોય છે. 57. મન અને વિચારોને શુદ્ધ રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 56. મુશ્કેલીઓ માત્ર શ્રેષ્ઠ લોકોના ભાગમાં જ આવે છે, કારણ કે તેઓ જ તે મુશ્કેલીઓને શ્રેષ્ઠ પાર પાડવા માટે સક્ષમ હોય છે. 55. કોઈ ગમે તે કહે, પણ તમારી જાતને હંમેશા શાંત રાખો, કારણ કે તમે નોંધ્યું હશે કે સૂર્ય ગમે તેટલો ગરમ કેમ ન હોય, સમુદ્ર હંમેશા શાંત જ રહે છે. 54. જ્યાં તમારા માટે કોઈ મૂલ્ય નથી ત્યાં તમારે રોકાવું યોગ્ય નથી, પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું મન હોય. 53. જે લોકો પોતાના મન પર નિયંત્રણ રાખતા નથી તેમના માટે પોતાનું મન જ દુશ્મન જેવું બની જાય છે. 52. જ્યારે કોઈ હાથ અને હાલત બંને છોડી દે છે ત્યારે આ કુદરત કોઈ આંગળી પકડનારને ચોક્કસ મોકલે છે, તેનું નામ જ કાન્હા છે. 51. અર્જુનની જેમ વ્યક્તિ સતત પોતાનું ધ્યાન ધ્યેય પર કેન્દ્રિત કરે છે તો તે વ્યક્તિ જે બનવા માંગે છે તે બની શકે છે. 50. દુનિયાની નજરમાં વિજેતા અસલી વિજેતા નથી હોતો, પરંતુ વિજેતા એ છે જે જાણે છે કે કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું જોઈએ. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલા આ વિડીયોમાં તમને જો કંઈ પણ પસંદ આવ્યું હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો વિડીયો આગળ વધારીએ. 49. જે લોકો પોતાનું ડહાપણ ગુમાવી દે છે અને લાગણીમાં ખોવાઈ જાય છે તેમને સરળતાથી કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. 48. સમય પહેલા જે પ્રાપ્ત થાય છે તે તેનું મૂલ્ય ગુમાવે છે અને સમય પછી જે પ્રાપ્ત થાય છે તે તેનું અમૂલ્ય ગુમાવે છે. 47. જે માણસ પોતાના જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે તેવી જ રીતે આત્મા તેના જૂના શરીરને છોડી દે છે. 46. જે વાવાઝોડું પાણીમાં તરતી હોડીને તેના ધ્યેયથી દૂર લઈ જાય છે તેવી જ રીતે દેહમાં આસક્તિનો આનંદ પણ માણસને તેના માર્ગથી દૂર લઈ જાય છે. 45. તમારી શ્રદ્ધા એક પર્વતને ખસેડી શકે છે, પરંતુ તમારી શંકા સમસ્યાઓનો નવો પહાડ સર્જી શકે છે. 44. આપણી જાતમાં શ્રદ્ધા રાખવી.
ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે આપણા પોતાના માર્ગ પર જ આગળ વધવાનું છે. 43. સમય ક્યારેય એકસરખો હોતો નથી. જેઓ એકબીજાને બિનજરૂરી રીતે રડાવે છે, તેઓને પણ એક દિવસ રડવું જ પડે છે. 42. તમારી ઈચ્છાની શક્તિથી તમારી જાતને એક નવું સ્વરૂપ આપો. 41. તમારી આત્માની ઈચ્છાને ખાતર તમારી જાતને ક્યારેય અપમાનિત ન કરો, કારણ કે ઈચ્છા એ સ્વાર્થનો મિત્ર છે અને ઈચ્છા જ પોતાની જાતનો શત્રુ છે. 40. મનુષ્યને પોતાના કર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને હરિ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. સફળતા તેને જરૂર મળે છે. 39. તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો મિત્રો. તમારો વિચાર બદલો તો જ તમારી પીડાનો અંત આવશે. અને તમારી જાતને ક્યારેય નબળી નહીં માનો. જો તમે ક્યારેય પણ પડી જાઓ તો જાતે જ ઊભા થવાનો પ્રયત્ન કરો. 38. જ્યારે સમય ન્યાય કરે છે, તેને કોઈ સાક્ષીની જરૂર નથી પડતી. 37. તમારું કામ અને તમારી ફરજ વિશ્વાસપૂર્વક કરો અને બધું મારા પર છોડી દો. કદાચ દરરોજ કશુંક સારું નહીં થાય, પણ એક દિવસ કંઈક સારું જરૂર થશે. 36. ધીરજ રાખો. જીવનમાં શ્રેષ્ઠ મેળવવા માટે કેટલીક વાર તમારે તમારા જીવનના સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થવું પડે છે. 35. રડવાનું બંધ કરો અને પોતાની મુશ્કેલીઓ સામે લડવાનું શીખો, કારણ કે સાથ આપવાવાળા ક્યારેય સ્મશાનની આગળ જતા નથી. 34. ઉઠો, કર્મ કરો અને ફળની આશા ન રાખો. 33. ભેટ ક્યારેક જ વાસ્તવિક અને પવિત્ર હોય છે, જ્યારે તે હૃદય દ્વારા આપવામાં આવે છે અને યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સમયે સારા હૃદયથી આપવામાં આવે છે. અને જે વ્યક્તિ ભેટને અપનાવે છે, તેને ભેટમાંથી કંઈ મળવાની આશા નથી હોતી. 32. સુંદરતા તમારા એટીટ્યુડમાં છે, કારણ કે કોઈને કાદવમાં જોવા મળતું કમળ પસંદ છે, જ્યારે કોઈને ચંદ્રમામાં પણ ડાઘ દેખાય છે. 31. શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે કોઈ પણ દેવતાને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવાની ઈચ્છા રાખે છે, તો હું આ દેવતામાં તેની શ્રદ્ધાને મજબૂત કરું છું. 30. કોઈ અચાનક ઉગતું નથી. તમે જુઓ, સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે અને ઉપર તરફ જાય છે. 29. જેમની પાસે ધૈર્ય અને તપસ્યા છે, તેઓ જ વિશ્વને પ્રકાશિત કરી શકે છે. 28. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા પછી એક સફળ યોગીનો જન્મ ધર્મનિષ્ઠ અને સમૃદ્ધ પરિવારમાં ફરીથી થાય છે. 27. શબ્દો એટલા જ કાઢવા જોઈએ જેટલા આપણે પાછા ખેંચી શકીએ, અને પાછા મળે તો આપણી જાતને નુકસાન ન પહોંચાડે. 26. જ્યારે પણ આપણું મન અશાંત હોય છે, ત્યારે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, પરંતુ પ્રેક્ટિસ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. 25. અહંકાર અને સંસ્કારમાં ફરક છે. બીજાને નમન કરાવીને અહંકાર પ્રસન્ન થાય છે, જ્યારે સંસ્કાર સ્વયંને નમાવીને પ્રસન્ન થાય છે. 24. કોઈની પણ અપેક્ષા રાખશો નહીં, કારણ કે માત્ર ઈશ્વર જ સેવાની યોગ્ય કિંમત આપે છે. 23. જ્યારે સત્ય અને અસત્ય વચ્ચે લડાઈ થશે, ત્યારે સત્ય એકલું જ ઊભું રહેશે અને અસત્યનું સૈન્ય લાંબુ હશે, કારણ કે એ જૂઠની પાછળ મૂર્ખાઓનું ટોળું હશે. 22. એકલા રહેવાથી એ પણ શીખવા મળે છે કે તમારી પાસે ખરેખર તમારા સિવાય બીજું કશું જ નથી. 21. જ્યારે પોતાના પરિવારના સભ્યો અપ્રિય થવા લાગે અને અન્ય લોકો પોતાના થવા લાગે, તો સમજી લો કે વિનાશનો સમય શરૂ થઈ ગયો છે. 20. ગુસ્સો આવે ત્યારે બૂમો પાડવામાં તાકાત નથી લાગતી, પરંતુ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે શાંત રહેવા માટે ઘણી શક્તિની જરૂર પડે છે. 19. જે તમારી માલિકીનું છે તે તમારી સાથે જ રહેશે, પછી ભલે ને આખું બ્રહ્માંડ તેને છીનવી લેવા માટે એક બની જાય. 18. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મોહનો ત્યાગ કરીશ તો તને બધા મરેલા જ દેખાશે, તું તો ફક્ત નિમિત્ત છે. 17. પ્રેમ શરીર કે સૌંદર્ય જોઈને નથી થતો, પ્રેમ દિલથી હોય છે. જ્યાં બે દિલ મળે છે, ત્યાં જ પ્રેમ જન્મે છે. 16. કોઈને સારી રીતે જાણ્યા વિના કોઈ બીજા દ્વારા તેના વિશે કહેવાયેલી વાતોને સાંભળીને તેના વિશે વિચારણા બાંધવી એ મૂર્ખામી છે. 15.
જો સારા અને સ્પષ્ટ ઈરાદાઓ સાથે માંગવામાં આવે તો ભગવાન તેનાથી પણ વધારે આપે છે. 14 જે પણ થયું છે તે સારું છે, અને જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ સારું જ હશે. 13 મારું તારું, નાનું મોટું, પોતાનું પારકું હૃદયમાંથી કાઢી નાખો, પછી બધું જ તમારું છે અને તમે બધાના છો. 12 જ્યારે વિનાશની શરૂઆત થાય છે ત્યારે તેની શરૂઆત કોઈની વાણી પરનો કાબુ ગુમાવવાથી થાય છે. 11 જો તમે જીવનમાં ખૂબ ખુશ રહેવા માંગો છો તો પછી તમારું ધ્યાન તમારી પાસે જ છે તેના પર આપો, અન્ય લોકો પાસે શું છે તેના પર નહીં. 10 જે દિવસે આપણને પ્રતીત થશે કે આપણા બધા જ કામ ઈશ્વરની મરજીથી થાય છે તે દિવસે આપણે બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. 9 સંકટમાં સહનશીલતા, સંપત્તિમાં દયા અને વિપરીત સંજોગોમાં ધીરજ રાખવી એ વિશ્વના શ્રેષ્ઠ લોકોના ગુણો છે. 8 જે કોઈ સ્પષ્ટ અને ચોખ્ખું બોલે છે તેનો અવાજ કઠોર હોઈ શકે છે, પરંતુ તે ક્યારેય કોઈને છેતરતું નથી. 7 જે સારું હોય તે સ્વીકારી લો અને તમને જે ખરાબ લાગે છે તેનો ત્યાગ કરો, પછી ભલે તે વિચાર, કાર્ય કે માનવી હોય. 6 હોડીનું ચિત્ર નાનું હોય કે મોટું તે હોડીને ડૂબાડી દે છે, તેવી જ રીતે પોતાનામાં હાજર રહેલી દુષ્ટતા નાની હોય કે મોટી હંમેશા વિનાશનું કારણ જ બની જાય છે. 5 જે દાન સંસ્કાર વિના આપવામાં આવે છે અને તે દાન મેળવવાવાળો અયોગ્ય છે તો તે દાનને તમસ્ત દાન કહેવામાં આવે છે. 4 જ્યારે ડાહ્યા લોકો મૌન થઈ જાય છે અને નાસમજ લોકો બોલવાનું શરૂ કરે છે ત્યારે કુટુંબ અને સમાજની બરબાદી થવાની શરૂઆત થઈ જાય છે. 3 જગતમાં કોઈ વસ્તુ અશક્ય નથી, બસ તેની પાછળ પૂરતા પ્રયત્નો અને શ્રદ્ધા જોઈએ છે. 2 તમે પાછા જઈને શરૂઆતને બદલી ન શકો, પરંતુ તમે અત્યારે જ્યાં છો ત્યાંથી એક નવી શરૂઆત કરી શકો છો, અને તમે ચોક્કસપણે અંતને બદલી શકો છો. 1 ભવિષ્યમાં તમે જે કંઈ મેળવો છો તે તમારી વર્તમાનમાં કરવામાં આવેલી ક્રિયાઓનું પરિણામ છે, અને અત્યારે તમારી પાસે જે છે તે તમારી ભૂતકાળની ક્રિયાઓનું પરિણામ છે. તો મિત્રો, જો તમે આ વિડીયોથી કંઈ પણ શીખ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવાની સાથે વિડીયો શેર કરજો, જેથી અન્ય લોકો પણ આ અમૂલ્ય જાણકારી મેળવી શકે. ધન્યવાદ. તો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.